નમો લોહે સવયંતાનમ નમો લોહે સવૈદાનમ નમો લોહે સવાહિર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌતિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધની જાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 8મો અધિકાર શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત અધિકાર, એની ગાથા 120 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. ગાથા 120 પછીથી મુનિરાજ પદ્મપ્રબમલધારી દેવ 4 કળશ કહે છે. કળશ 191 થી 194. તો આજે એનો સ્વાધ્યાય આપણે લઈએ છીએ. કળશ 191. વચન રચના ત્યક્ત્વા ભવ્ય શુભાશુભ લક્ષણા સહજ પરમાત્માનં નિત્યમ શુભાવયતિ સ્ફુટમ પરમ યમીનસ્તસ્ય જ્ઞાનાત્મનો નિયમાદયમ ભવતિ નિયમઃ શુદ્ધો મુક્ત્યંગના સુખ કારણ. 191 શ્લોકના અર્થમાં કહે છે કે જે ભવ્ય શુભાશુભ સ્વરૂપ વચન રચનાને છોડીને, જે ભવ્ય શુભાશુભ સ્વરૂપ વચન રચનાને છોડીને સદા સ્ફુટપણે સહજ પરમ પરમાત્માને સમ્યક પ્રકારે ભાવે છે, તે જ્ઞાનાત્મક પરમ યમીને એવા સંયમીને મુક્તિરૂપી સ્ત્રીના સુખનું કારણ એવો આ શુદ્ધ નિયમથી એટલે કે અવશ્ય છે. કોને આ નિશ્ચયથી નિશ્ચિતપણે અવશ્યપણે નિયમ છે? આ શુદ્ધ નિયમ તો સંયમી મુનિઓને છે. કેવા છે એ સંયમી મુનિઓ અને શું કરે છે તો એમને એવો નિયમ છે? તો કહે છે કે શુભાશુભ ભાવ સ્વરૂપ વચન રચનાને છોડીને જે સદા સ્ફુટપણે, જે સદા પ્રકાશિત છે એવા સહજ પરમાત્માને સમ્યક પ્રકારે ભાવે છે, એવી એકાગ્રતા કરે છે, એવા જ્ઞાનાત્મક પરમ સંયમીઓને મુક્તિનું સુખ આપવાનું જે કારણ છે એવો આ શુદ્ધ નિયમ અવશ્ય છે. આ શુદ્ધ નિયમ, અહીંયા તો નિયમની વાત છે. 120મી ગાથાની અંદર એ નિયમની વાત આવી ને, નિયમ કોને છે, કેવી રીતે નિયમ છે, શું નિયમ છે, આ બધું આપણે સમજ્યા. ને અહીંયા એ જ વાત ફરીથી લીધી છે કે મુનિઓને એ શુદ્ધ નિયમ નિશ્ચિતપણે હોય છે, અવશ્ય હોય છે, એટલે એ નિયમથી છે. તો આ શ્લોકનો અર્થ આપણે વિશેષ અર્થ અને પ્રયોજનભૂત વાત પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, પાના નંબર 691. એમાં શ્લોક 191 એના શ્લોકાર્થ પછીથી ગુરુદેવ કહે છે કે શુભ અશુભ વચનના વિકલ્પને છોડીને જે ભવ્ય જીવ અંતરમાં સદા પ્રગટપણે સહજ પરમાત્માને સમ્યક પ્રકારે ભાવે છે, તે મુનિ પોતે જ્ઞાન સ્વરૂપ થઈ ગયા છે. શુભ અશુભ વચનના વિકલ્પોને છોડીને પરનું લક્ષ કરતા થતા જે વિકલ્પો છે તે શુભ અને અશુભ
વિકલ્પો છે એ સાથે રહેલો ભાવ છે તે શુભ અને અશુભ છે. પરલક્ષ્ય થતા જે વિકલ્પ છે તો એ વિકલ્પ સાથેનો ભાવ કાં તો શુભ હોય ને કાં તો અશુભ હોય, શુદ્ધ ભાવ હોઈ શકે જ નહીં. વિકલ્પ સાથે રહેલો ભાવ શુદ્ધ નથી હોતો, એ અશુદ્ધ ભાવ જ હોય છે. અને અશુદ્ધ ભાવ બે પ્રકારે હોય, શુભ અથવા અશુભ. એટલે કે જે વિકલ્પ સાથે ભાવ છે એ ભાવને કારણે એને આશ્રવ અને બંધ થાય, અને જો એને એવા શુભ ભાવ છે તો પુણ્યનો બંધ થાય, અશુભ ભાવ છે તો પાપનો બંધ થાય. એટલે એ જે બંધનું કારણ છે એને છોડવાની વાત આ કરી કે શુભ અશુભ વચનના વિકલ્પને છોડીને. હવે એવો કોઈ વિકલ્પ નથી એટલે આશ્રવ નથી અને બંધ પણ નથી. તો એવી વિકલ્પ રહિત નિર્વિકલ્પ દશા છે. એનો અર્થ જ એ થયો કે પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી રહ્યા છે. તો કહે છે કે શુભ અશુભ વચનના વિકલ્પને છોડીને જે ભવ્ય જીવ અંતરમાં, પોતાના અંતરમાં સદા પ્રગટપણે સહજ પરમાત્માને સમ્યક પ્રકારે ભાવે છે. અને શ્લોકમાં તો એમ કહ્યું કે વચન રચનાને છોડીને સદા સ્ફુટપણે સહજ પરમાત્માને સમ્યક પ્રકારે ભાવે છે. જે સદા પ્રકાશિત રહ્યો છે એવા પોતાના આત્માને, સદા પ્રગટ રહ્યો છે એવા આત્માને એ સમ્યક પ્રકારે ભાવે છે. તે મુનિ પોતે જ્ઞાન સ્વરૂપ થઈ ગયા છે. અને તે પરમ મુનિને મુક્તિરૂપી સ્ત્રીના સુખની પ્રાપ્તિનું કારણ એવો શુદ્ધ નિયમ હોય છે. મુક્તિની પ્રાપ્તિનું કારણ આ શુદ્ધ નિયમ છે. આપણે 120મી ગાથાની અંદર શુદ્ધ નિયમ વિશે વાત કરી, અને અગાઉ ગાથા 3માં પણ નિયમની વાત આવી, કાર્ય નિયમ અને કારણ નિયમની વાત આવી. તો આ નિયમ શું છે? નિયમ મોક્ષ માર્ગના પરિણામ એ જ એ નિયમ છે. પોતે મોક્ષ માર્ગે પ્રવર્તે એ નિયમ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ના એવા પરિણામ થાય, એવી પરિણતિ થાય, એ નિયમ છે. એ શુદ્ધ નિયમ કોને છે? કહે છે કે એ મુનિઓને છે. અને એ મુનિઓ એ આસન ભવ્ય જીવો છે, એમને મુક્તિ થશે. એ વાત અગાઉ આવી. અને અહીંયા પણ શ્લોકમાં એ જ વાત કરે છે કે એવા એ મુનિઓ એ મુક્તિરૂપી સ્ત્રીના સુખની પ્રાપ્તિનું કારણ એવો શુદ્ધ નિયમ સહિત છે. એવા એ શુદ્ધ નિયમ સહિત મુનિઓ છે. મુનિઓને એવો શુદ્ધ નિયમ હોય છે કે જે શુદ્ધ નિયમ એમને મુક્તિ પ્રાપ્ત કરાવે, મુક્તિનું સુખ પ્રાપ્ત કરાવે. અહીંયા મુક્તિરૂપી સ્ત્રીની વાત કરી છે. એટલે ગુરુદેવ કહે છે કે જગતમાં સ્ત્રી સાથે પરણે પણ એનો તો વિયોગ થઈ જાય અને એમાં તો જરાય સુખ નથી. પણ આ આત્માની શુદ્ધ પરિણતિરૂપી જે મુક્તિ સ્ત્રી એ સાદી અનંતકાળ સુધી રહે છે, એનો ક્યારેય વિરહ થતો નથી. એક વખત મુક્ત દશા પ્રાપ્ત થાય તો એની આદિ છે એટલે સાદી, અને પછી તે અનંતકાળ સુધી રહે છે, એનો વિરહ થતો નથી. આગળ કહે છે કે શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિતનું આ વર્ણન ચાલે છે. અને એવું નિશ્ચય પ્રાયશ્ચિત એ શુદ્ધ નિયમ છે. એ શુદ્ધ નિયમ મુનિઓને હોય છે. એટલે આ નિશ્ચય પ્રાયશ્ચિતનું વર્ણન આ અધિકારમાં ચાલે છે. શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત અધિકારમાં તેમાં શુદ્ધ નિયમને પણ સમાવી દીધો છે. પોતાના સહજ સ્વભાવની ભાવના કરવી તે જ નિશ્ચયથી નિયમ છે, અને તે જ નિશ્ચયથી એ પ્રાયશ્ચિત છે. હવે શ્લોકમાં તે સહજ તત્વને નમસ્કાર કરે છે અને એની ભાવના ભાવે છે. જેને નમસ્કાર કરતા, જેની ભાવના ભાવતા એ શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત હોય છે અથવા તો શુદ્ધ નિયમ હોય છે, તો એવા એ તત્વને નમસ્કાર કરે છે. અને એની અહીંયા હવે ભાવના ભાવી છે. શ્લોક 192. અનવરતમ અખંડ અદ્વૈત્ય
વિકારે નિખિલ નય વિલાસો ન સ્ફુરત્રેવ કિંચિત અપગત ઇહ યસ્મિન ભેદવાદ સમસ્ત તમહમ બીનમામી તોમી સંભાવયામી. 192 શ્લોકના અર્થમાં કહે છે કે જે અનવરતપણે એટલે નિરંતર સદાય, અનવરતપણે એટલે નિરંતર સદાય અટક્યા વિના અખંડ અદ્વૈત ચૈતન્યને લીધે નિર્વિકાર છે, તેમાં એટલે તે પરમાત્મા પદાર્થમાં, એવા પરમાત્મા તત્વમાં સમસ્ત નય વિલાસ જરાય સ્ફૂરતો જ નથી. શું કહે છે કે જે નિરંતર અખંડ અદ્વૈત ચૈતન્યને લીધે નિર્વિકાર છે, તેમાં એટલે એવા પરમાત્મામાં સમસ્ત નય વિલાસ જરાય સ્ફૂરતો જ નથી. કોઈ નય છે જ નહીં, નિશ્ચય નહીંથી ને વ્યવહાર નહીંથી ને એવા કોઈ ત્યાં વચન રચનાના વિકલ્પો છે જ નહીં, એવો આ પરમાત્મા પદાર્થ છે. એ પરમાત્મા પદાર્થ ચેતન છે, અખંડ છે, અભેદ છે, નિર્વિકાર છે. નિરંજન પરમાત્મામાં કોઈ આમ નયના વિલાસ નથી. નિશ્ચય નય અને વ્યવહાર નય ને એ બધું જે કહીએ, અનેક નયથી આપણે વાત કરીએ, કથન કરીએ, એ બધું કથનમાં રહ્યું, એક આત્મામાં નથી, એમ કે છે. જેમાંથી સમસ્ત ભેદવાદ નય આદિ વિકલ્પ દૂર થયેલ છે, તેને એટલે તે પરમાત્મા પદાર્થને હું નમું છું, હું સ્તવું છું, હું સમ્યક પ્રકારે ભાવું છું. છેલ્લી લીટીમાં 3 વાત કહી ને કે તમોહમ ભીન નમામી, તમોહ ભીન નમામી સ્તૌમી સંભાવયામી, એટલે હું એને નમું છું, સ્તવું છું, સમ્યક પ્રકારે ભાવું છું. કોને? એવા આત્માને, એવા પરમાત્મા પદાર્થને કે જેની અંદર કોઈ નય વિલાસ છે જ નહીં, નયના વિકલ્પ એમાં છે જ નહીં, જે ભેદ રહિત અભેદ ચીજ છે, જે નિર્વિકાર ચીજ છે, એને હું નમું છું. અહીંયા તો વચન રચના ને સમાપ્ત કરીને પોતે પોતાના સ્વરૂપમાં જાય છે, એના અનુસંધાનમાં આ આગળ વાત ચાલી રહી છે. ઉપર જુઓ 191 એમ કહ્યું ને કે શુભાશુભ સ્વરૂપો વચન રચનાને છોડીને, એટલે હવે નયની વાત લીધી કે નયને પણ છોડી દે તું ભાઈ, કોઈ નય આત્મામાં છે જ નહીં, માત્ર તું તારા સ્વરૂપમાં એકાગ્રતા કર. એટલે 191માં જે વાત લીધી એના અનુસંધાનમાં જ આ વાત આ રીતે લીધી છે, અને સાથે એવા પોતાના શુદ્ધ સ્વરૂપને નમે છે, સ્તવે છે, એને ભાવે છે, એની ભાવના ભાવે છે. તો એનો વિશેષ અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પાના નંબર 692 શ્લોકાર્થ પછીથી ગુરુદેવ કહે છે કે જે પરમાત્મ તત્વ ત્રિકાળ શુદ્ધ છે, જે પરમાત્મ તત્વ, પરમ તત્વ, પોતાનું પરમ તત્વ ત્રિકાળ શુદ્ધ છે, તેમાં નિશ્ચય વ્યવહારના ભેદો નથી. જો પરમ તત્વ શું છે, ગયા સ્વાધ્યાયમાં પણ આપણે વાત લીધી હતી, ફરીથી આજે લઈએ. પરમ તત્વ કોને કહ્યું? તો કે પરમ તત્વ તો અનંત ગુણનો સમૂહ એવો આ ભગવાન આત્મા છે. તો એ અનંત ગુણનું જે નિર્મળ ભવન ચાલી રહ્યું છે, એ નિર્મળ ભવનને કારણે એનો એ સ્વભાવ છે, એ જ પરમ તત્વ છે. પોતે પરમ તત્વ કઈ રીતે છે? પોતે અનંત ગુણનો સમૂહ છે, અને એ અનંત ગુણનું જે નિર્મળ ભવન ચાલી રહ્યું છે, એ જ પરમ તત્વ છે. એ એને અનુભવમાં આવે છે. એવું પોતાનું પરમ તત્વ પોતાને અનુભવમાં આવે છે. એ અનંત ગુણનું એવું પરિણમન છે. તો એ પરિણમન એને
શાંતિ રૂપે, સુખ રૂપે, આનંદ રૂપે, નિર્મળતા રૂપે, સ્વચ્છતા રૂપે, જ્ઞાન રૂપે અનુભવમાં આવે છે એ જ પરમ તત્વ છે. જો એવું પોતાનું ભવન ન હોત તો એને પરમ તત્વ કહેત જ નહીં. પોતે આવા અનંત ગુણો સહિત છે અને એ ગુણોનું આવું પરિણમન છે ને એને પોતે અનુભવે છે એ જ પરમ તત્વ છે, એ જ પરમાત્મ તત્વ છે. અને એ જ પરમ તત્વને જ્યારે એ અનુભવતો થતો એમાં સ્થિર થાય છે તો એ પૂર્ણ મુક્ત દશાને પામ્યો છે એમ કહેવાય. બાકી મુક્ત તો એ હતો જ, ત્યારે એ બંધાયેલો તો હતો જ નહીં. પણ એવું પરમાત્મ તત્વ જ્યારે એને અનુભવમાં આવ્યું અને એમાં સ્થિરતા થઈ એટલે એનો અર્થ એ થયો કે હવે એ પૂર્ણ મુક્ત દશાને પામ્યો, પૂર્ણ સુખને પામ્યો, સિદ્ધત્વને પામ્યો. એટલે એ પરમાત્મ તત્વ કે જે શક્તિ રૂપે ત્રિકાળ શુદ્ધ અનાદિ અનંત છે, વસ્તુ તો છે, વસ્તુ અંદરમાં પડી છે અને એને પરમાત્મ તત્વ કહ્યું છે. જો બીજા અન્ય દ્રવ્યોમાં પણ ગુણો તો છે, પૂતગળમાં પણ અનંત ગુણ છે, એનું પણ એવું પરિણમન છે, એનું એવું પરિણમન છે, એનામાં જે ગુણો છે એ પ્રમાણે એનું પણ પરિણમન છે. પણ એમાંને જીવ તત્વમાં ફેર ક્યાં પડ્યો કે જીવ તત્વની અંદર જે ગુણ છે સુખ શાંતિ આનંદના જે ગુણ અને જ્ઞાન ગુણ ચેતના એ પેલા પૂતગળમાં નથી. એટલે એવું એ પરમ તત્વ છે જે એને અનુભવમાં આવે અને અનુભવમાં આવે ત્યારે એક અતિન્દ્રિયપણે એને આનંદનું વેદન થાય એવું એ તત્વ છે. એટલે એને પરમ તત્વ કહ્યું છે. પૂતગળના તત્વને પરમ તત્વ નથી કહ્યું. શાંતિથી બધું સમજવા જેવું છે. પ્રભુ આપણે જીવ દ્રવ્ય બીજા અન્ય દ્રવ્યથી કઈ રીતે જુદા પડીએ છીએ એનો તો ક્યારેય વિચાર જ નથી કરતા. પેલા ચાર દ્રવ્ય છે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એના તો એક સરખા પરિણમન શુદ્ધ પરિણમન ચાલે જ છે. પણ વિવિધતા જે છે તે બે દ્રવ્યના પરિણમનમાં છે, સ્વાભાવિક પરિણમન અને વિભાવિક પરિણમન. તો જીવને છે અને પૂતગળને છે. પણ પૂતગળને એવા વિભાવિક પરિણમન છે તે બધું છે છતાં એ ક્યાં પોતે જ્ઞાન કરે છે, એને ક્યાં એનો પોતાનો અનુભવ થાય છે, એને ક્યાં આનંદનું સંવેદન છે, એને ક્યાં સુખ છે, એ બધું તો એને છે જ નહીં. કેમ કે જે અચેતન જડ છે, જ્યારે આ જીવ તત્વ છે એ ચેતન છે અને એને જ સંવેદન છે, પોતે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદને અનુભવે છે. સ્વનું એવું સંવેદન એને જ છે અને એ જે સંવેદન જેના થકી થાય છે એ તત્વ એ પરમ તત્વ છે, એને પરમાત્મ તત્વ કહ્યું. અને એ ત્રિકાળ શુદ્ધ છે, એમાં ક્યારેય કોઈ મલિનતા આવી જ નથી. એટલે પોતે પરમાત્મા ભગવાન આત્મા સદાય ત્રિકાળ શુદ્ધ છે, માત્ર એને એના વિશે જાણ્યું નથી એટલે એનો વિકલ્પ એને આવ્યો જ નથી કે હું એવા તત્વોને પ્રગટ કરું, એના એવા તત્વોને મારી વર્તમાન જ્ઞાનની દશામાં અનુભવું, એવો એને વિકલ્પ જ આવ્યો નહીં. અને અનાદિનો વિચારો આ જીવ રખડે છે, ભોગના ભ્રમણ કરે છે. એટલે જે પરમાત્મ તત્વને એને ઓળખ્યું નથી, પોતાના પરમાત્મ તત્વને એને જાણ્યું નથી. જે પરમાત્મ તત્વ ત્રણેય કાળે શુદ્ધ છે એ પરમાત્મ તત્વમાં કોઈ આ નિશ્ચર વ્યવહારના ભેદ નથી, કોઈ વિકલ્પ નથી. નયોના ભેદનો વિનાશ અખંડ સહજ તત્વમાં નથી. નયોના ભેદોનો વિલાસ કહી દીધો એને, તો અપેક્ષાથી વાત કરી છે. કેમ કે આત્મામાં નથી એટલે નયોને સમજવા જોઈએ. નય દ્વારા જ આપણે યથાર્થ જ્ઞાન કરીએ છીએ. નિશ્ચયને અને વ્યવહારને જેમ છે તેમ જાણવા જોઈએ. કેમ કે જગતનું સ્વરૂપ એ અનેકાંત સ્વરૂપ છે, તો તે ભગવાન આત્મા એના પરિણમનને પણ એને અનેકાંત દ્વારા સમજવાની જરૂર છે. એટલે નય વિવક્ષા દ્વારા તો એને બધું સમજવું તો પડશે, પણ એ નય વિવક્ષા દ્વારા સમજીને નયોની ચર્ચામાં આ નયથી આમ અને આ નયથી આમ એમાં જ રહી જશે કે પછી એ જે સમજ્યો છે એને આત્મસાત કરીને સ્વીકારીને એના અનુભવ માટે પ્રયત્ન કરશે. એટલે નયોના ભેદને નયો દ્વારા વસ્તુ સ્વરૂપને જે સમજાવવામાં આવે છે એ દ્વારા એને સમજવું તો પડશે, સમજવાની ના નથી કહી. નયોના ભેદને કાઢી નાખવા એટલે
બસ કે અમારે તો કાંઈ નયને સમજવાની જરૂર જ નથી, એમ જો કહેતો હોય તો ભાઈ તારી વાત ખોટી છે. તારે જે નયથી જે કથન કરવામાં આવ્યું હોય એ નયથી એ કથનને જેમ છે તેમ સમજવું પડશે. એમ નહીં સમજે તો મિથ્યાત્વનો પ્રસંગ આવશે. એટલે નિશ્ચય નય દ્વારા જે કહેવામાં આવ્યું છે અને જે વ્યવહાર નય દ્વારા કહેવામાં આવ્યું છે અને એ જ નય દ્વારા એમ જ એને સમજવું તો પડશે. 47 નયની વાત કરવામાં આવી છે તો અમસ્તી એ કઈ વાત કરવામાં આવી નથી, પણ એ વસ્તુ સ્વરૂપને સમજવા માટે છે. અને જે સમજવું જે છે એ કાંઈ નિર્મળ પરિણામ નથી. સમજવું જે થયું એ દ્વારા એને કાંઈ નિર્મળ મુક્તિના પરિણામ થતા નથી. નિર્મળ પરિણામ, મુક્તિના પરિણામ તો સમજ્યા પછીથી પોતાના એવા શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતા કરવાથી થાય છે. અને એવું જે શુદ્ધ સ્વરૂપ છે એ સ્વરૂપની અંદર કોઈ વિકલ્પ નથી, એટલે એમાં કોઈ નયના ભેદ નથી એમ સમજાવવું છે. કે છે કે તેમાં નિશ્ચય વ્યવહારના ભેદો નથી. પણ કોઈ એમ કે એકાંતે એમ લઈ લે કે ના મારે કાંઈ નિશ્ચય વ્યવહાર જાણવાની જરૂર જ નથી, કેમ કે આત્મામાં ક્યાં નિશ્ચય ને વ્યવહાર છે, તો વાત નહીં બને. પ્રભુ જે વસ્તુ જેમ સમજાવવામાં આવી છે એમ તને સમજાશે જ નહીં, અને સમજ્યા વિના ઉપકાર છો. કૃપાળુદેવે પણ કહ્યું છે સમજ્યા વિના ઉપકાર છો. સમજે જ્ઞાન સ્વરૂપ, સમજશે તો પછી એ પોતાના જ્ઞાન સ્વરૂપને સમજીને જ્ઞાન સ્વરૂપ થશે. એટલે નિશ્ચય વ્યવહારના ભેદોને એને સમજવાના છે, પણ સાથે એ વાત પણ સમજી લેવાની છે કે એ નિશ્ચય વ્યવહારના ભેદો એ આત્માનું સ્વરૂપ નથી, એ આત્માની અંદર નથી, આત્મામાં એ કંઈ ગુણ તરીકે રહ્યા નથી. એટલે નયોના ભેદોનો વિલાસ અખંડ સહજ તત્વમાં નથી. નિશ્ચયનું આ પડખું અને વ્યવહારનું તે પડખું એવા ભેદો એક અખંડ તત્વમાં નથી. સહજ અખંડ તત્વમાં નય વિલાસની સ્ફુરણા થતી નથી. વસ્તુ તો વસ્તુ જ છે, તેમાં ભેદવાદ દૂર થયો છે. આ અખંડ દ્રષ્ટિનો વિષય છે. જ્યારે એ સમગ્ર નયોથી પર એવા અખંડ વસ્તુને દ્રષ્ટિનો વિષય બનાવે છે ત્યારે જ એનો પુરુષાર્થ શરૂ થાય છે. એટલે એમાં વસ્તુમાં ભેદ નથી એ વાત પણ એને સમજવાની છે. જ્યારે વસ્તુ સ્વરૂપને સમજવા બેઠો છે ત્યારે ભેદ કરીને બધા કથન કરવામાં આવે, અને ભેદ કરીને કથન કરવામાં આવ્યા હોય એટલે આ નયથી આમ છે, આ નયથી આમ છે, એ બધી વાત આવે. પણ એ બધું સમજવા માટે છે, પણ સમજ્યા પછીથી અખંડ વસ્તુને એને સ્વીકારવાની છે. ફરીથી આ વાતને લઈએ, કેમ કે અગાઉ ચર્ચામાં એવો એક પ્રશ્ન પણ થયો હતો, એટલે સમજવામાં આપણને સરળતા પડે. જ્યારે આપણે હાથીને સમજવા માંગીએ છીએ તો આવડો મોટો હાથી આપણને કોઈ એક જ એંગલથી જોતા, એક બાજુથી જોતા સમગ્રપણે સમજાતો દેખાતો નથી, ખ્યાલમાં આવતો નથી. પાછળથી જોઈએ છીએ તો બે પગ ને પૂંછડું દેખાય છે, આગળથી જોઈએ છીએ તો બે પગ ને સૂંઢ અને દાંત દેખાય છે, સાઈડમાંથી જોઈએ તો પાછા બીજા બે પગ દેખાય છે, પૂંછડું દેખાય છે. પણ એને જો 4 પગ છે, આવડું મોટું એનું વિશાળ શરીર છે, આ રીતે 2 આંખ છે, 2 બાજુ કાન છે, આ બધું જો જોવું હોય તો જુદી જુદી બાજુથી એને જોવો પડે. એટલે કે બધા એંગલથી એને જોવો પડે. એટલે અનેક દ્રષ્ટિકોણથી જો જોવામાં આવે તો જ આખો હાથી જેમ છે તેમ આપણને દેખાય. ચારે તરફથી ફરીને દ્રષ્ટિ કરવામાં આવે, જુદા જુદા એંગલથી જોવામાં આવે તો આખો હાથી જેવો છે તેવો આપણને દેખાય. એવી રીતે આ ભગવાન આત્માને અને આ જગતને, આ જગતના પદાર્થોને, આ બધાને જેમ છે તેમ જાણવા માટે અનેક દ્રષ્ટિકોણ દ્વારા, એટલે કે અનેક નય દ્વારા આપણે જાણવું પડે. એ ન જાણીએ તો આપણી માન્યતા ભ્રમિત થઈ જાય, ખોટી માન્યતા થાય. હાથીને એક જ બાજુથી જોઈએ અને પછી આપણે એમ કહીએ કે અમે હાથીને જોયો છે, એને તો 2 પગ જાડા અને વચ્ચે પૂંછડું છે, તો આ માન્યતા ખોટી પડે. એમ નથી. એ એક એંગલથી એવો હાથી દેખાય છે, પણ બીજી તરફથી જોઈએ તો હાથી જુદા પ્રકારે પણ દેખાય છે. એવી રીતે
ભગવાન આત્માને સમજવા જાણવા માટે એને અનેક નય દ્વારા બધું સમજવું તો પડશે જ. પણ એક વખત જેમ હાથીની પૂરી સમજ આવી ગઈ ત્યાર પછીથી આપણે કેવા હાથીને સ્વીકારીએ છીએ? જુદા જુદા દ્રષ્ટિ દ્વારા જુદા જુદા ભાગ દેખાય છે એવો હાથી સ્વીકારીએ છીએ કે એક આખો હાથી સ્વીકારીએ? આખા હાથીનો સ્વીકાર કરીએ છીએ કે આખો હાથી. આ હાથી કહેતા આપણે એને જુદા જુદા એંગલથી કેવો દેખાય છે એમ નથી વિચારતા. આપણના મનમાં શું આવે છે? હાથી શબ્દ જયારે આવે છે એવો વાચક શબ્દ તો તરત જ આખો હાથી આપણને સમગ્રપણે ખ્યાલમાં આવી જાય છે. એવી રીતે જ્યારે સ્વાધ્યાય કરીએ છીએ, જ્યારે દ્રવ્ય સૂત્ર દ્વારા અભ્યાસ કરીએ છીએ ત્યારે જુદા જુદા દ્રષ્ટિકોણથી જગતના પદાર્થોને અને જીવ તત્વને આપણે સમજીએ છીએ અને એ બધું સમજ્યા પછીથી આપણે સમેટી લઈએ છીએ. પછી આપણે કઈ જુદા જુદા દ્રષ્ટિકોણ ને રાખતા નથી. પછી તો સમગ્ર વસ્તુ જે અભેદ એક રૂપ અખંડ છે એને જ સ્વીકારીએ છીએ. જીવ તત્વને જીવ તરીકે જ સ્વીકારીએ છીએ. છ દ્રવ્યોને છ જેમ છે તેમ જ સ્વીકારીએ છીએ. એટલે ભેદ પાડીને કથન કરવા પાછળનો આશય તો એને સમજવા માટે છે. અને સમજવું છે, બરાબર સમજવું છે તો અનેક દ્રષ્ટિકોણ દ્વારા સમજશું તો જ બરાબર સમજાશે. એટલે નય વિવક્ષાને કાઢી નાખીએ એમ નથી. વસ્તુ સ્વરૂપને સમજવા માટે નય વિવક્ષાની જરૂર છે. નયો દ્વારા જ વસ્તુ સ્વરૂપ સમજાશે અને એ દ્વારા જ ખ્યાલમાં આવશે કે શું આદરણીય છે, શું ઉપાદેય છે, શું દ્રષ્ટિનો વિષય છે. આ બધું નય દ્વારા જ ખબર પડશે. એટલે અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને સમજવું તો પડશે. પણ સમજ્યા પછીથી આપણે જે ભેદ પાડીને સમજ્યા તો એને ભેદ રૂપે રાખવાનું નથી. આપણે અભેદને ભેદ પાડીને સમજ્યા તો વસ્તુ તો અભેદ જ છે એવો નિર્ણય એ જ વખતે લઈ લેવાનો છે, એ સમેટી લેવાનું છે. અને ગુરુદેવ હંમેશા બધી વસ્તુને સમજાયા પછીથી આપણને એમ જ કહે છે કે વસ્તુ અભેદ છે, અખંડ છે, એનું લક્ષ કરો. અભેદનું લક્ષ કરવાની જ વાત એમણે તો કરી છે. જો બીજા પંડિતો ચર્ચા કરતા હોય ને પછી ખંડ ખંડ વસ્તુને સમજાવે ત્યાર પછીથી વસ્તુ અભેદ છે ને અભેદનું લક્ષ કરવું એ બધી વાત એ સમજાવતા નથી. ઘણો વિસ્તાર કરે, 1, 2, 3, 4, 5 માં ઘણો બધો વિસ્તાર કરી નાખે પણ પછી આગળ એ વાત એમને આવતી નથી. કેમ કે એવા અભેદ તત્વને એમને અનુભવ્યું નથી ને. ગુરુદેવે એવા અભેદ તત્વને અનુભવ્યું છે એટલે પાછા આપણને એ તરફ લઈ જાય છે કે ભાઈ આ બધું તો તને સમજાયું પણ મૂળ વસ્તુ તો અભેદ છે, એનો તું અનુભવ આ રીતે કર. એટલે વાત આ જયારે સમજી રહ્યા છીએ ત્યારે કોઈએ એમ ન લઈ લેવું કે બસ આ નયની કાંઈ જરૂર જ નથી, નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, કાંઈ નથી. જો આ ગુરુદેવ અહીંયા સમજાવ્યું છે એમ નહીં, એમ નથી. અહીંયા તો દ્રષ્ટિનો વિષય જે દર્શાવવો છે એની વાત ચાલે છે. તો દ્રષ્ટિનો વિષય તો અખંડ અભેદ જ છે. પણ અભેદ અખંડ વસ્તુ છે એમ માત્ર કહી દેવાથી એનું મહાત્મા આવતું નથી. કોઈ વ્યક્તિ આપણી પાસે આવે ને એને એમ કહીએ કે અખંડ આત્મા છે, બસ જા તું અભેદ વસ્તુ છે એનો અનુભવ કર, તો બિચારાને એનું મહાત્મા નહીં આવે. એના તરફ વળશે કેવી રીતે? સમજવા માટે તો એને ભેદ દ્વારા સમજવું પડશે ને કે એની અનંત શક્તિ છે અને એની કેટલીક શક્તિઓ એના વર્ણનો સાંભળશે, સમજશે, એના પરિણમનને સમજશે, એના સ્વાભાવિક પરિણમનને સમજશે, વિભાવિક પરિણમનને સમજશે, એનું કર્તાપણું ને ભોગતાપણું કયા પ્રકારે છે એને સમજશે. આ બધું જયારે સમજશે ત્યારે એને આત્માનો ખ્યાલ આવશે ને કે કેવો છે ભગવાન આત્મા. એટલે આ બધું સમજવું તો પડશે જ. પણ જે સમજવું છે એ સમજ્યા પછી શું કરવું છે? પછી વસ્તુ સ્વરૂપ જેવું છે એવા વસ્તુ સ્વરૂપનો સ્વીકાર કરવો છે. અને એવા વસ્તુ સ્વરૂપનો સ્વીકાર કરે છે તો એ વસ્તુ અભેદ છે, અખંડ છે, જ્ઞાન સ્વરૂપ છે, એ પોતાનું તત્વ છે ને એ અનુભવમાં આવે એવું છે, અતિન્દ્રિયપણે અનુભવાય છે એમ એને નિર્ધાર કરી અને પછી પુરુષાર્થ કરવાનો છે. એટલે જયારે એ વાત આવે ત્યારે એમ કહેવામાં આવે છે કે ભાઈ એ વસ્તુની અંદર કોઈ ભેદ નથી, એ વસ્તુ કોઈ ખંડ નથી, એની અંદર આ જે નયની વાત કરી તો એવા નયો પણ અંદર નથી. એટલે કહે છે કે સહજ અખંડ તત્વમાં નય વિલાસની સ્ફુરણા થતી નથી. એનું લક્ષ કરતા, એનું લક્ષ એવા અખંડ તત્વનું લક્ષ કરતા કોઈ નયો એમાં જણાતા નથી. નય વિલાસની સ્ફુરણા થતી નથી. વસ્તુ તો વસ્તુ જ છે. એટલે જ કહ્યું કે વસ્તુ તો વસ્તુ જ છે, તેમાં ભેદવાદ દૂર થયો છે. આ અખંડ દ્રષ્ટિનો વિષય છે.
શુદ્ધ નય અને અશુદ્ધ નયના વિકલ્પો પરમાત્મ તત્વમાં નથી. એવા નિજ પરમાત્મ તત્વને હું નમું છું, જેમાં કોઈ વિકલ્પ નથી. શુદ્ધ નય કે અશુદ્ધ નય કે શુભ ભાવ કે અશુભ ભાવ, કોઈ વિકલ્પ નથી. એવા આ નિજ પરમાત્મ તત્વને હું નમું છું. આ પરમાત્મ તત્વની ભાવના કરવી, તેમાં જ નમસ્કાર, સ્તવન, સામાયિક, ભક્તિ, સમાધિ વગેરે બધું સમાઈ જાય છે. અંદરના પરમાત્મ સ્વરૂપમાં એકાગ્ર થયો, તેણે જ પરમાત્માની ખરી સ્તવના કરી, એનું ખરું સ્તવન કર્યું. પોતાના પરમાત્મ સ્વરૂપમાં એકાગ્ર થયો એટલે પરમાત્માનું, પોતાના પરમાત્મ તત્વનું ખરું સ્તવન થયું. તે જ પરમાત્માને નમ્યો અને તેણે જ પરમાત્માની ભાવના કરી. પોતે સ્વરૂપથી અખંડ પરમાત્મા છે, તેના શ્રદ્ધા, જ્ઞાન, એકાગ્રતા કરવા તે જ નિયમ, સ્તવન અને વંદન છે. પોતે સ્વરૂપથી અખંડ પરમાત્મા છે એવા પોતાના નિજ પરમાત્મ તત્વના શ્રદ્ધા, જ્ઞાન અને એકાગ્રતા કરવા તે જ નિયમ છે, એ નિશ્ચયથી નિયમ છે, એ જ સ્તવન છે અને એ જ વંદન છે. તો એ રીતે આ શ્લોક 192 અહીંયા પૂરો થાય છે. વળી ફરીને તે અભેદ તત્વની ભાવના કરીને તેને નમસ્કાર કરે છે. શ્લોક 193 ત્યાં ધ્યાનની અપેક્ષાથી વાતને લીધી છે. શ્લોક 193 ઇદમ ધ્યાનમિદમ ધ્યેયમ ધ્યાતા ફલમ ચ તત એભિર વિકલ્પ જાલય મુક્તમ તનન મામ્યહમ. 193 શ્લોકના અર્થમાં કહે છે કે આ ધ્યાન છે, આ ધ્યેય છે, આ ધ્યાતા છે અને પેલું ફળ છે. આવી વિકલ્પ જાળોથી જે મુક્ત રહિત છે તેને હું નમું છું. એવા પરમાત્મ તત્વને હું નમું છું. એક જ લીટીમાં આખી વાત સમજાવી દીધી છે. ધ્યાન, ધ્યેય અને ધ્યાતા અને એનું ફળ એવા ભેદ વિનાની ચીજ છે. એવી ચીજ, એવી પરમાત્મા પોતાની દશા, એવું પોતાનું પરમાત્મ તત્વ એને એ નમે છે અને એમ કરતા પોતાની વર્તમાન દશામાં પરમાત્મ દશા થાય છે. આ ધ્યાન છે, આ ધ્યેય છે, આ ધ્યાતા છે અને પેલું ફળ છે. આવી વિકલ્પ જાળોથી જે મુક્ત, જે રહિત છે એવો પોતાનો ભગવાન આત્મા, પોતાનું પરમ તત્વ, એને હું નમું છું. એનો વિશેષ અર્થ ગુરુદેવ પાસેથી સમજીએ. અહીંયા કહે છે કે આ મારું પરમાત્મ તત્વ ધ્યેય છે, મારો આત્મા જ ધ્યાતા છે અને હું ધ્યાન કરું છું તથા પૂર્ણ મુક્ત દશા એ એનું ફળ છે. 4 વાત લીધી ને. શું વાત આવી પહેલી? કે ધ્યેય. તો ધ્યેય શું છે? પરમાત્મ તત્વ ધ્યેય, પોતાનું પરમાત્મ તત્વ ધ્યેય છે. અને ધ્યાતા કોણ છે? પોતે આત્મા એ જ ધ્યાતા છે, એને ધ્યાવનારો છે. અને એવો એ ધ્યાતા જે કરે છે તો શું થાય છે? તો કે ધ્યાન થાય છે. એટલે કહે છે કે હું ધ્યાન કરું છું. ધ્યાન એ કર્મ થયું, કાર્ય થયું. અને એના ફળ સ્વરૂપે શું પ્રાપ્ત થાય છે? તો કે પૂર્ણ મુક્ત દશા પ્રાપ્ત થાય છે. એટલે પરમાત્મ તત્વ ધ્યેય છે, મારો આત્મા જે ધ્યાતા છે અને હું ધ્યાન કરું છું તથા પૂર્ણ મુક્ત દશા એ એનું ફળ છે. આવા ભેદની વિકલ્પ જાળ પણ જે પરમાત્મામાં નથી. આ વાત તો બરાબર છે. આ જે કહેવામાં આવ્યું એ વ્યવહારથી બરાબર જ કહ્યું છે.
પણ એ વિકલ્પ છે, એ બધો વિકલ્પ છે, તો એ વિકલ્પ આત્મામાં નથી, પરમાત્મા તત્વમાં નથી. વાત તો બરાબર જ છે. પોતે પરમાત્મા તત્વને ધ્યાતા બનાવીને પોતે ધ્યાવે છે. પોતે એવા પરમાત્મા તત્વને ધ્યાવે છે એટલે આત્મા, એનો આત્મા છે એ જ ધ્યાવનારો ધ્યાતા છે. અને એમ કરતા જે કાર્ય થાય છે તેને ધ્યાન કહ્યું. અને એના ફળ સ્વરૂપે એને શેની પ્રાપ્તિ થાય છે? તો પૂર્ણ મુક્ત દશાની પ્રાપ્તિ થાય છે, એનું ફળ છે. એટલે ચારેય વસ્તુ જેમ છે તેમ સમજવી તો પડશે. પણ હવે એમ કહેવું છે કે એ બધા વિકલ્પ છે, અને જ્યારે તું એવું ધ્યાન કરે છે તો જેનું ધ્યાન કરે છે એ પરમાત્મા તત્વ, એ પરમાત્મા તત્વમાં એ વિકલ્પો નથી. વસ્તુને સમજવી અને પછી એનું ધ્યાન કરવાનું છે. એમને એમ ધ્યાન કરવા બેસશે તો ક્યાંથી ધ્યાન થશે? પોતાના પરમાત્મા તત્વને એ ધ્યાવે છે એમ કહીએ, કેવી રીતે ધ્યાવે? પરમાત્મા તત્વને જાણ્યા વગર ધ્યાવે કેવી રીતે? પોતે ધ્યાન કરે છે એટલે પોતાને ધ્યાન થયું છે, તો કેવી રીતે શક્ય છે? જ્યાં સુધી પરમાત્મા તત્વને જાણ્યું જ નથી, શું ધ્યેય છે એને નક્કી કર્યું નથી, તો પછી ધ્યાન કોનું કરે? ધ્યાનમાં એનું ધ્યેય શું છે એ જ એને નક્કી ન હોય, જેનું જે ધ્યેય છે એના વિશે એને કાંઈ જ્ઞાન જ કર્યું ન હોય, તો પછી ધ્યાન ક્યાંથી થવાનું છે? ધ્યેયને જાણતો નથી તો ધ્યાન કોનું? એટલે બધું જાણે તો ખરો, પણ એ જાણ્યું જે એ બધું વિકલ્પ રૂપે રહ્યું, તો પછી ધ્યાન કરવા બેસે છે ત્યારે એ બધા વિકલ્પો રાખવાના નથી હોતા કે હું ધ્યાન કરું છું, હું આત્માને ધ્યાવું છું, આત્મા અને મારું જે ધ્યેય છે પરમાત્મા તત્વ છે વગેરે વગેરે એવા વિકલ્પોમાં નથી બેસવાનું, એમ કેવું છે. કેમ કે એ વિકલ્પોથી રહિત પોતાનું પરમાત્મા તત્વ છે, જેમાં કોઈ વિકલ્પ નથી, એવું પોતાનું પરમાત્મા તત્વ છે. તો એવા પરમાત્મા તત્વનું ધ્યાન કરે છે. એ પરમાત્મા તત્વ કેવું છે? એ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ છે, અને એને જ્ઞાન સ્વરૂપ કહો કે ઓમકાર સ્વરૂપ કહો, એ પોતાનું પરમાત્મા તત્વ છે. એટલે તો કહ્યું ને કે ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાવંતી યોગિનમ. નિત્યમ ધ્યાવંતી યોગિનમ એટલે યોગીઓ એને નિત્ય ધ્યાવે છે. કોને? ઓમકાર બિંદુ સંયુક્તમ. ઓમકાર એટલે આત્માનું સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છે એને, અને સંયુક્તમ એટલે એ ઓમકારને જ્ઞાન સ્વરૂપ કહ્યો છે, એટલે એ આત્માથી સંયુક્ત છે, આત્મા સહિત જ છે. આત્મા અને ઓમકાર એટલે જ્ઞાન એ કાંઈ જુદા નથી. ઓમકાર બિંદુ સંયુક્તમ એને મુનિઓ, યોગીઓ ધ્યાવે છે, નિત્ય ધ્યાવે છે, એટલે પોતાના સ્વરૂપને ધ્યાવે છે. વાત કરી છે ને. તો અહીંયા કહે છે કે આ ધ્યેય, ધ્યાતા, ધ્યાન અને એનું ફળ એવા જે વિકલ્પોની જાળ એ પરમાત્મા તત્વમાં નથી, અને એવા સહજ પરમાત્મા તત્વને હું નમું છું. તો એ રીતે 193મો શ્લોક પૂરો થાય છે, અને હવે આગળ 194મો શ્લોક કહે છે. ભેદવાદાઃ કદાચિત યસ્મિન યોગ પરાયણે તસ્ય મુક્તિર્ભવેત તો વાકો જાનાત્યાર્હંતે મતે. હરિયંત ભગવાનના મતે શું છે કે છે કે જે યોગ પરાયણમાં કદાચિત ભેદવાદો ઉત્પન્ન થાય છે, અર્થાત જે યોગનિષ્ઠ યોગીને ક્યારેક વિકલ્પો ઉઠે છે, તેની અર્યંતના મતમાં મુક્તિ થશે કે નહીં થાય તે કોણ જાણે છે? તો 194મા શ્લોકના અર્થમાં જે વાત કરી છે એમાં પ્રશ્ન મૂક્યો છે. પ્રશ્ન એવો મૂક્યો છે કે જેને આવા વિકલ્પો ઉઠે છે તો એ વિકલ્પો દ્વારા મુક્તિ થશે કે નહીં થાય? જે યોગ પરાયણમાં કદાચિત ભેદવાદો ઉત્પન્ન થાય છે, યોગ પરાયણ છે અને પાછા કહે છે કે એમાં એને આવા ભેદવાદો ઉત્પન્ન થાય છે, અર્થાત જે યોગનિષ્ઠ યોગીને ક્યારેક વિકલ્પો ઉઠે છે, સાધકને એવા વિકલ્પો ઉઠે છે, યોગીને વિકલ્પો ઉઠે છે,
જેને આત્માનો યોગ સાધ્યો છે છતાં પણ જો એને વિકલ્પો ઉઠે છે તો પૂછે છે કે એ એવા વિકલ્પો ઉઠ્યા તો એ હરિહંત ભગવાનના મતમાં શું કહ્યું છે કે એની મુક્તિ થશે કે નહીં થાય? પ્રશ્ન સમજવાનો છે આ ગાથામાં. શું કહે છે કે જે યોગનિષ્ઠ યોગી ને ક્યારેક વિકલ્પો ઉઠે છે તો એવા વિકલ્પો ને વિશે હરિહંત ભગવાનના મતમાં શું કહ્યું છે? એને મુક્તિ થશે કે નહીં થાય? પ્રશ્ન તો આમ કરવો છે. એટલે મૂક્યો છે એ રીતે કે જે યોગ પરાયણ કદાચિત ક્યારેક ભેદવાદો ઉત્પન્ન થાય છે, જે યોગ પરાયણમાં કદાચિત ભેદવાદો ઉત્પન્ન થાય છે, અર્થાત જે યોગનિષ્ઠ યોગી ને ક્યારેક વિકલ્પો ઉઠે છે, સાધકને ક્યારેક વિકલ્પો ઉઠે છે, તો તેની અરિહંતના મતમાં મુક્તિ થશે કે નહીં થાય તે કોણ જાણે? બીજી રીતે કહીએ તો એ વિકલ્પો ઉઠે છે, એ વિકલ્પો દ્વારા મુક્તિ નહીં થાય એમ અહીંયા કહ્યું છે. કેટલીક વસ્તુ પ્રશ્ન દ્વારા સમજાવવામાં આવ્યું કે કોણ જાણે, એટલે કે એની મુક્તિ નહીં થાય, વિકલ્પો દ્વારા એની મુક્તિ નહીં થાય એમ. હરિહંતના મતમાં એની મુક્તિ નથી કહી એમ કેવું છે. કોની? જે વિકલ્પો દ્વારા જો મુક્તિ ઈચ્છતો હોય તો વિકલ્પો દ્વારા એની મુક્તિ નથી થઈ. વિકલ્પો મુક્તિનું કારણ હરિહંતના મતમાં તો નથી. બીજા અન્ય મતવાળા જે માનવું હોય તે માને, પણ જિનેશ્વર ભગવાનના મતની અંદર એ વાત નથી. અન્ય મત જે છે એ તો સર્વજ્ઞના ઓમકાર ધ્વનિમાંથી સર્વજ્ઞએ જે જ્ઞાન પ્રકાશ્યું છે એમાંથી એ કાંઈ થયા નથી. એટલે અન્ય મતની તો વાત કરવા જેવી જ નથી. એમાં તો અનેક પ્રકારે મિથ્યા માન્યતાઓ અને અજ્ઞાન વર્તે છે. એટલે હરિહંતનો મત છે તે જ સ્વીકારવા યોગ્ય છે, અને હરિહંતના મતમાં એ વિકલ્પો જે છે એ દ્વારા મુક્તિ ન થાય એમ જ કહ્યું છે. તો એ વાત ગુરુદેવ અહીંયા સમજાવે છે. કહે છે કે આત્મા અખંડ ગુણોનો પિંડ છે. આત્મા અખંડ ગુણોનો પિંડ છે, અખંડ છે અને અનંત ગુણોનો પિંડ છે. તે સ્વભાવમાં જોડાણ કરીને, એટલે એવા આત્માના અનંત ગુણના પરિણમન રૂપ એનો જે સ્વભાવ છે, એક રૂપ સ્વભાવ છે, એ સ્વભાવમાં જોડાણ કરીને લીન થવું તે યોગ છે. એને આત્માનો યોગ કહેવામાં આવે. તે સ્વભાવમાં વિકલ્પ નથી, કેમ કે તે સ્વભાવ એના અનંત ગુણોના પરિણમન રૂપ છે, એટલે એમાં કોઈ વિકલ્પ હોય નહીં. તે સ્વભાવમાં ઠરેલા એવા યોગી મુનિઓને કદાચિત ક્યારેક દ્રવ્ય ગુણ પર્યાય વગેરે ભેદના વિકલ્પો ઉઠે છે, પણ તે વિકલ્પ વડે મુક્તિ થતી નથી. એવા યોગી મુનિઓને ક્યારેક કદાચિત દ્રવ્ય ગુણ પર્યાય વગેરે ભેદના વિકલ્પો ઉઠે છે, અથવા તો આ નયના વિકલ્પો ઉઠે છે, તો એ વિકલ્પો વડે મુક્તિ થતી નથી. માટે કહ્યું કે જેને ભેદવાદ ઉત્પન્ન થાય છે, આને ભેદવાદ કહ્યો. આ વિકલ્પો જે છે એને ભેદવાદ કહ્યો છે. આવા વિકલ્પો, નયોના વિકલ્પો, અથવા તો દ્રવ્ય ગુણ પર્યાય, અથવા તો અનંત ગુણ ને પછી ગુણોના વર્ણનો ને એક એક કરીને જે વાતને સમજવામાં આવે એમ કરીને ભેદ પાડીને કથની કરવામાં આવે, એ બધું એ ભેદવાદ છે. અસત્યની વાત એમાં નથી. જે બધું છે સત્ય છતાં પણ એમાં ખંડ પડ્યા, એમાં ભેદ પાડ્યા, ભેદમાં ભેદ પાડ્યા, તો એ બધું વિકલ્પ સહિત છે. તો એ ભેદવાદ. તો કહે છે કે જેને ભેદવાદ ઉત્પન્ન થાય છે તેને અરહંતના મતમાં મુક્તિ થશે કે નહીં થાય તે કોણ જાણે? સર્વજ્ઞના અભિપ્રાયમાં ભેદવાદથી વિકલ્પથી મુક્તિ થશે એમ જ્ઞાની તો માનતા નથી. કોણ જાણે એટલે જ્ઞાનીને પૂછીએ તો ખબર પડે ને. તો જ્ઞાની તો એમ કહે છે કે ભાઈ એ વિકલ્પો દ્વારા મુક્તિ નહીં થાય, એવું હરિહંત પરમેશ્વર દિનેશ્વર ભગવાને કહ્યું છે. સર્વજ્ઞના અભિપ્રાયમાં ભેદવાદથી
વિકલ્પથી મુક્તિ થશે એમ જ્ઞાની તો માનતો નથી. કોણ જાણે છે? એટલે એમાં કહેવામાં શંકા નથી કરી, નક્કી જ છે, સ્પષ્ટ જ છે, પણ પ્રશ્નાર્થ મૂક્યો છે. પ્રશ્નાર્થ મૂકીને જવાબ તો નક્કી કહી જ દીધો છે. હજી એમ નથી કે ના થાય અથવા ન થાય, થાય પણ ખરી, એવો કોઈ એમાં શંકાનો ભાવ નથી. એમાં શંકા નથી. ગુરુદેવે સ્પષ્ટ કહ્યું નહીં કે એમાં કાંઈ શંકા નથી, એ કહેવામાં શંકા નથી, પણ એનાથી મુક્તિ નહીં થાય એ એને ખબર જ છે. ભેદથી મુક્તિ થશે એમ સર્વજ્ઞના અભિપ્રાયમાં તો નથી. જ્ઞાની તો ભેદથી મુક્તિ માનતા નથી. મુનિને ભેદનો વિકલ્પ ઉઠે છે. મુનિને ભેદનો વિકલ્પ ઉઠે છે, પણ આ વિકલ્પ મને મુક્તિનું કારણ થશે એમ એ જ્ઞાની માનતા નથી. પોતે એ સમજે છે. સાતમા સંસ્થાનની દશામાં પોતાના આત્મામાં એ લીનતાનો પુરુષાર્થ કરી રહ્યા છે એવા નિર્વિકલ્પ ધ્યાનમાં વારંવાર ચાલ્યા જતા એવા મુનિરાજ જયારે બહાર આવે છે તો સ્વવિકલ્પ દશામાં એમને જે વિકલ્પ જે છે તો એમાં દેવગુરુ શાસ્ત્ર સંબંધીની કોઈની વાતનો વિકલ્પ આવ્યો હોય અથવા તો દ્રવ્યગુણ પર્યાયની કોઈ વાત અંગેનો પણ એમને વિકલ્પ હોય, ભેદ પાડીને શિષ્યને સમજાવતા પણ હોય, પણ એ જાણે છે કે આ ચીજ છે, અંદર જે વસ્તુ પડી છે એ ભેદરૂપ નથી, અને આ વિકલ્પો એ વિકલ્પ જે છે તે મુક્તિનું કારણ નથી. આ ભેદ એ મુક્તિનું કારણ નથી. ભેદરૂપ કથની એ મુક્તિનું કારણ નથી. શાસ્ત્રની રચના થાય છે તો એની અંદર શું છે? ભેદ પાડીને તો બધું સમજાવવામાં આવ્યું છે. 47 શક્તિનું વર્ણન અમૃતચંદ્રાચાર્ય ભગવાને કર્યું તો એ શું જાણતા નથી? એ જાણે છે કે આ બધું ભેદરૂપ કથન છે. વાસ્તવમાં તો વસ્તુ તો એક રૂપ છે. એ કઈ 47 રૂપે છે એમ તો નથી. એટલે એ ભેદ પાડીને પોતે કથન કરે છે અને છતાંય પોતે જાણે છે કે આ ભેદરૂપ વસ્તુ સ્વરૂપ નથી, અને એવી ભેદરૂપ કથની એવા વિકલ્પો દ્વારા પોતાને મુક્તિ નહીં થાય. એને કારણે તો પુણ્યનો બંધ જ પડશે. એ પણ જાણે છે. એટલે એમને કઈ શંકા નથી, કોઈ શંકા નથી. કેમ કે સર્વજ્ઞનો અભિપ્રાય જ એમ છે. સર્વજ્ઞના અભિપ્રાયમાં તો ભેદથી મુક્તિ છે જ નહીં. જ્ઞાની તો ભેદથી મુક્તિ માનતા નથી. મુનિને ભેદનો વિકલ્પ ઉઠે છે, પણ આ વિકલ્પ મને મુક્તિનું કારણ થશે એમ જ્ઞાની તો માનતા નથી. જે ભેદથી એટલે વ્યવહારના આશ્રયથી મુક્તિ માને છે તે જીનના મતમાં નથી. ભેદ એટલે વ્યવહાર. વ્યવહાર શું છે? ભેદ પાડીને કથન કરવું એ પણ વ્યવહાર જ છે ને. વ્યવહાર દ્વારા જ આ આખું નિશ્ચય સમજવામાં આવે છે ને. એટલે એ બધો વ્યવહાર જ છે. ભેદરૂપ કથની એ પણ વ્યવહાર જ છે. એટલે જે વ્યવહાર છે એ આખો વ્યવહાર અહીંયા કહે છે કે એ વ્યવહાર દ્વારા મુક્તિ નથી. જે ભેદથી અને વ્યવહારના આશ્રયથી મુક્તિ માને છે એ ખરેખર જીનેશ્વર ભગવાનને સમજ્યા નથી, એમની વાણીને સમજ્યા જ નથી, જીનેશ્વર ભગવાનના મતમાં નથી. સમ્યક જ્ઞાની ભેદને મુક્તિનું કારણ માનતા જ નથી. ભેદથી અરહંતના મતમાં મુક્તિ થશે કે નહીં તે કોણ જાણે? એટલે કે ભેદથી અરહંતના મતમાં મુક્તિ થશે નહીં. અજ્ઞાની ભેદથી મુક્તિ માને છે, પણ જ્ઞાની તો ભેદને મોક્ષનું કારણ માનતા નથી. અજ્ઞાની ભેદથી મુક્તિ માને, અજ્ઞાની ભેદથી મુક્તિ માને, પણ જ્ઞાની ભેદથી મુક્તિ માનતા નથી. જ્ઞાની ભેદને મોક્ષનું કારણ માનતા નથી. અજ્ઞાની માને અથવા તો અન્ય મતવાળા ભલે માને, પણ એ તો સાચો મત ક્યાં છે? હરિયંત પરમેશ્વરના મતની અંદર ભેદથી મુક્તિ નથી, અને જ્ઞાનીને એ વાત સ્પષ્ટ છે. અભેદ આત્માના આશ્રયની ભાવના તે જ નિયમ છે, નિશ્ચયથી એ નિયમ છે, એ જ ધર્મ છે, એ જ મુક્તિનું કારણ છે. જે નિશ્ચય નિયમને મોક્ષનું કારણ કહ્યું, જે નિશ્ચય નિયમને મોક્ષનું કારણ કહ્યું, તેના ઉપરથી આ શ્લોકમાં આ ભેદવાદનો નિષેધ કર્યો છે કે ભેદથી જીન શાસનમાં મુક્તિ થતી જ નથી.
આ એકલા ભેદની તો વાત નથી, પણ અભેદની દ્રષ્ટિપૂર્વક મુનિને જરાક દ્રવ્યગુણ પર્યાયના ભેદના વિકલ્પ આવે તો તે પણ મુક્તિનું કારણ અર્હંતના શાસનમાં નથી. અર્હંત દેવનો અભિપ્રાય તો અભેદ સ્વભાવના આશ્રય જ મુક્તિ થાય તેવો છે. ભેદના આશ્રય મુક્તિ થતી નથી. જો વિકલ્પોની વાત પહેલા લીધી, પછી વિકલ્પમાં આ પણ આવી ગયું. આ 4 કળશ જે લીધા એની અંદર વાત એ લીધી ને, વચન રચનાથી વાત લીધી કે ભાઈ એ વચન રચનાને પણ છોડીને, તો પછી વચનની વાત આવી, વિકલ્પની વાત આવી, તો આવો વિકલ્પ જે છે એ પણ મુક્તિનું કારણ થતો નથી એમ કરી અને આ 194મો શ્લોક કહી દીધો. તો એ રીતે આ 194મો શ્લોક અહીંયા પૂરો થાય છે. હવે એના પછીથી આ અધિકારની છેલ્લી ગાથા 121મી ગાથા, કુંકુંદાચાર્ય ભગવાનની 121મી ગાથા. કાયાઈ પરદવ્યે સ્થિરભાવં પરિહરત્તુ અપ્પાણમ તસ્ય હવે તણુસગમ જો ઝાયઈ હિણવીય પેણ. સંસ્કૃતમાં ગાથા છે. કાયાદિ પરદ્રવ્યે સ્થિર ભાવમ પરિહૃત્યાત્માનમ તસ્ય ભવેત ઉત્સર્ગો યો ધ્યાયતિ નિર્વકલ્પેન. ગુજરાતીમાં ગાથા છે. કાયાદિ પરદ્રવ્યો વિશે સ્થિર ભાવ છોડી આત્મને ધ્યાવે વિકલ્પ વિમુક્ત કાયોત્સર્ગ છે તે જીવને. કાયા આદિ પરદ્રવ્યો વિશે સ્થિર ભાવ છોડી અને પછી શું કરે છે તો કહે છે કે આત્માને ધ્યાવે વિકલ્પ વિમુક્ત, વિકલ્પ રહિત આત્માને ધ્યાવે એ કાયોત્સર્ગ છે. કાયોત્સર્ગ એ જીવને છે. જે આવું આત્માને ધ્યાવે છે તેને કાયોત્સર્ગ છે. અન્વયાર્થમાં કહે છે કે કાયા આદિ પરદ્રવ્ય એટલે કે કાયા આદિ પરદ્રવ્યમાં સ્થિર ભાવમ પરિહત્ય. સ્થિર ભાવમ પરિહત એટલે સ્થિર ભાવને છોડીને ય આત્મનમ નિર્વિકલ્પેન ધ્યાયતિ, જે આત્માને નિર્વિકલ્પપણે ધ્યાવે છે, તસ્ય તન ઉત્સર્ગ ભવેત, તેને કાયોત્સર્ગ છે. કાયા આદિ પરદ્રવ્યમાં સ્થિર ભાવ છોડીને, કાયામાં સ્થિર ભાવ છોડીને એટલે કે કાયા તરફનું લક્ષ છોડીને જે આત્માને નિર્વિકલ્પપણે ધ્યાવે છે તેને કાયોત્સર્ગ છે. એને જ કાયોત્સર્ગ છે. ટીકામાં મુનિરાજ સમજાવે છે કે આ નિશ્ચય કાયોત્સર્ગના સ્વરૂપનું કથન છે. નિશ્ચયથી કાયોત્સર્ગ કોને કહેવો, કાયોત્સર્ગ કોને કહેવો, નિશ્ચયથી કાયોત્સર્ગ કોને કહેવાય એની અહીંયા વાત કરી છે. સાદી શાંત, જેની આદિ પણ છે અને જેનો અંત પણ છે. સાદી શાંત મૂર્ત વિજાતીય વિભાવ વ્યંજન પર્યાત્મક પોતાનો આકાર તે કાય. કાયા શું છે? પૂતગળોનો સમૂહ છે, સ્કંદ છે. અને એ કેવી છે એના વિશે કહે છે કે સાદી શાંત, જેની આદિ છે, કાયાની આદિ છે ને, અંત પણ છે, મૂર્ત છે, એને મૂર્તિક પણ છે. સ્પર્શ રસ ગંધ એ બધું એને છે. અને વિજાતીય વિભાવ વ્યંજન પર્યાત્મક પોતાનો આકાર, જે વિજાતીય અહીંયા આત્માથી જુદા પ્રકારે અને બધી જ એક જુદા જુદા આકાર વાળી છે. અને એ આકાર જે છે એ તો પ્રદેશત્વ ગુણને કારણે આકાર હોય છે, એટલે પ્રદેશત્વ ગુણની પર્યાય છે, એટલે એ વ્યંજન પર્યાય છે, તો એવો એક આકાર પણ છે. એટલે કે સાદી શાંત મૂર્ત વિજાતીય વિભાવ, આ વિભાવ વ્યંજન પર્યાય છે. સ્વાભાવિક નથી, એ આકાર કઈ સ્વાભાવિક નથી. એવી એ કાયા. આદિ શબ્દથી ક્ષેત્ર, ઘર, કનક, રમણી વગેરે
આદિ અહીંયા મૂકે છે ને શબ્દ, એટલે કે છે કે એમાં વધુ આ બધું આવી જાય. આ બધામાં સ્થિર ભાવ, કાયા આદિ પરદ્રવ્યમાં સ્થિર ભાવ એમ કહ્યું ને, એટલે કાયા આદિ એટલે પછી કાયા તો આ સમજાવી, પણ પછી આદિ એટલે કાયા અને પછી એ ક્ષેત્ર ને ઘર ને સોનું ને સ્ત્રી ને એ બધું આવી ગયું. એ બધામાં જે સ્થિર ભાવ, એ બધામાં જે સ્થિર ભાવ, સનાતન ભાવ, એવો એ ભાવ એને પરિહરીને એટલે એ ભાવને છોડીને કાયા આદિમાં સ્થિર ભાવ એટલે કાયાની પહેલા વ્યાખ્યા કરી અને પછી કહે છે કે કાયા અને એ જ રીતે આ ક્ષેત્ર, ઘર, કનક, રમણી વગેરે એ બધામાં જે એનો ભાવ રહ્યો છે, સ્થિર ભાવ, સનાતન ભાવ રહ્યો છે, તો એ ભાવને પરિહરીને એટલે કે એવા ભાવને છોડીને કાયા આદિ સ્થિર છે એવો ભાવ છોડીને નિત્ય રમણીય નિરંજન નિજ કારણ પરમાત્માને વ્યવહાર ક્રિયાકાંડના આડંબર સંબંધી વિવિધ વિકલ્પ રૂપ કોલાહલ વિનાના સહજ પરમ યોગના બળથી જે સહજ તપશ્ચરણ રૂપી ક્ષીર સાગરનો ચંદ્ર એટલે કે સહજ તપરૂપી ક્ષીર સાગરને ઉછાળવામાં ચંદ્ર સમાન એવો જે જીવ નિત્ય ધ્યાવે છે, તે સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરના શિખામણીને ખરેખર નિશ્ચય કાયોત્સર્ગ છે. તે પરમ સહજ વૈરાગ્યવંત જીવને નિશ્ચયથી કાયોત્સર્ગ છે. નિશ્ચયથી કાયોત્સર્ગ કોને છે? કે જે પોતે આ કાયા આદિ પર દ્રવ્યમાં જે એનો સ્થિર ભાવ છે એવા ભાવને છોડીને પોતાના પરમાત્મા સ્વરૂપને ધ્યાવે છે. અને કેવી રીતે ધ્યાવે છે? કે નિર્વિકલ્પપણે ધ્યાવે છે, તો એને કાયોત્સર્ગ છે. તો એમાં કેટલાક વિશેષણો મૂકી અને વાતને વધારે સ્પષ્ટ કરી છે. કે છે કે કેવો છે આત્મા? તો કે છે કે નિત્ય રમણીય નિરંજન નિજ કારણ પરમાત્મા, એવા કારણ પરમાત્માને ધ્યાવે છે. તો કઈ રીતે ધ્યાવે છે એને માટે પણ પાછી વાત કરી કે વ્યવહાર ક્રિયાકાંડના આડંબર સંબંધી વિવિધ વિકલ્પરૂપ કોલાહલ વિનાના સહજ પરમયોગના બળથી, પરમયોગથી એને ધ્યાવે છે. પરમયોગનું બળ જે છે કેવું છે? તો એના વિશેષણ તરીકે એમ કહ્યું કે એની અંદર કોઈ વિકલ્પનો કોલાહલ નથી. વ્યવહાર ક્રિયાકાંડના આડંબર સંબંધી, વ્યવહાર ક્રિયાકાંડના બધા આડંબર કયા? એ આડંબર વિશેનો કોઈ વિકલ્પ, એ વિકલ્પ તો કોલાહલ છે, એ વિકલ્પ કોઈ જેમાં નથી એવો આ પરમ યોગ, જેને આપણે શુદ્ધ ઉપયોગ કહીએ છીએ. પરમ યોગ કહો કે શુદ્ધ ઉપયોગ કહો, તો એના બળથી જે સહજ તપસ્તરણ રૂપી ક્ષીરસાગરનો ચંદ્ર એટલે સહજ તપરૂપી ક્ષીરસાગરને ઉછાળવામાં ચંદ્ર સમાન એવો જીવ, એવા બળથી જે સહજ તપસ્તરણ રૂપી ક્ષીરસાગરનો ચંદ્ર એને નિત્ય ધ્યાવે છે. એટલે આત્માને, એવા આત્માને જે ધ્યાવે છે તે ખરેખર તેને નિશ્ચયથી કાયોત્સર્ગ છે. અને એમાં વિશેષ વાત એ મૂકી કે તે સહજ વૈરાગ્ય રૂપી મહેલના શિખરના શિખામણીને, એટલે આ જીવ આવો છે, વૈરાગ્ય રૂપી મહેલના શિખરના શિખામણી સમાન આ જીવ છે, જે આત્માને ધ્યાવે છે, તેને માટે વિશેષણ મૂક્યું. તો એને ખરેખર નિશ્ચય કાયોત્સર્ગ છે. એક જ વાક્યની અંદર બધું સમાવી લીધું. તો એનો વિશેષ અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આવતા સ્વાધ્યાયમાં એનો વિસ્તાર આપણે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત